कि जिस देश में बस गटर गंगा बहती है वही हमारी हालत है। हमारा कसूर क्या है साहब? પોશ વિસ્તાર નરનારાયણ નગરના રહેવાસીઓએ જિલ્લા સમર્થતાને આવેદનપત્ર આપી ગટર સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવા રજૂઆત કરી હતી। નગરપાલિકા વોર્ડ 8માં આવતા નરનારાયણ નગરના હરઘર ગટર સમસ્યાએ રહેવાસીઓને વિસ્તાર ખાલી કરવા મજબૂર કરી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી ગટર સમસ્યાથી પીડાતા ભુજના પોશ વિસ્તારના એક નરનારાયણ નગર વિસ્તારમાં હવે કોઈ મકાન લેવા તૈયાર નથી, કારણ કે એક જ અહીં ગટરની સમસ્યાઓથી રહેવાસીઓ હેરાન થઈ ગયા છે। રહેવાસીઓ કહી રહ્યા છે કે અમને નરનારાયણ નગર નહીં પરંતુ ગટરનગરનો એડ્રેસ આપવો પડી રહ્યો છે। રહેવાસીઓએ વેદના સાથે વધુમાં કહ્યું કે અહીં કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ ફરક્યા પણ નથી। કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાસ થઈ ગઈ, ગટરની સમસ્યા દૂર થઈ ગઈ એવું કાગળિયા કહી રહ્યા છે, પરંતુ સ્થાનિકે એવું કાંઈ થયું નથી તેવા આક્ષેપ સાથે આગામી દિવસોમાં જો ઝડપથી સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી આપી હતી। હું નરનારાયણનગરમાંથી બોલું છું। નરનારાયણનગરનો પ્રમુખ છું, વિનોદભાઈ ઠક્કર। અમારા ત્યાં કને ઘણા સમયથી ગટરની સમસ્યા છે। આજ દિવસ સુધી એનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવેલ નથી। હરેક અધિકારી, હરેક પદાધિકારી હોય કે રાજકારણીઓ સિર્ફ આશ્વાસન આપે છે, એના સિવાય કોઈ જાતનું કંઈ આગળ વધતું નથી। હાલમાં પણ અત્યારે એની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ત્યાં રહેતા દરેક ઘરવાળા ઘરથી બહાર નીકળી શકે એમ નથી। તો માટે મહેરબાની કરી અને એવું કંઈક કરો કે જેનાથી કરીને અમારે સોલ્યુશન થાય અને સુખાકારી થાય। હવે તો અમને એવું લાગે છે કે નરનારાયણ દેવ પોતે નહીં બચાવી શકે, હવે એ પોઝિશન થઈ ગઈ છે નરનારાયણનગરની। ત્યાં સ્થાનિક જોવો તો તમને પોતાને ધ્યાન આવશે કે શું છે શું નથી। દરેક મીડિયા હાલીને ત્યાં ચોક્કસપણે જોઈ શકે છે કે શું હકીકત છે એમાંની। માત્ર આશ્વાસન મળે છે થઈ જશે થઈ જશે થઈ જશે, આજ દિવસ સુધી કોઈ નિવારણ આવ્યું નથી। આગળ અમે અનગિનત રજૂઆત કરેલ છે। કાઉન્સિલરથી વાત થઈ છે, અમારી પાણી પુરવઠા બોર્ડથી વાત થઈ છે, ગાંધીનગર લેટર ગયા છે, ન્યૂઝપેપર કલેક્ટર સાહેબને આપેલું છે, પણ કોઈ જાતનું નિવારણ આવેલ તો નથી। હવે આ 14 મહિનાની અંદર ઉકેલ નહીં આવે તો અમે ગાંધીજી માર્ગ જશું। ધરણા ઉપર આખો નરનારાયણનગર સામે બેસશે જ્યાં સુધી હવે ઉકેલ નહીં આવે ત્યાં સુધી। જો સાહેબ અમે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 8માંથી નરનારાયણનગરમાંથી બધા રહેવાસીઓ આવ્યા છે। સાહેબ ગટરનો પ્રશ્ન એટલો સતત સતાવે છે કે જેની વાત મૂકી દો સાહેબ। તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ, રાજ્ય સ્વાગતમાં અત્યારે અમે લડી રહ્યા છીએ, છતાં સાહેબ કોઈ ઉકેલ નથી આવતો। જે આરટીઆઈમાંથી મેં માહિતી માંગી છે ને સાહેબ, તેમાં બતાવે છે કે નરનારાયણનગરની અંદર ગટર લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે। જે 31 ઓગસ્ટના રોજ તમામ 22 કરોડ ગ્રાન્ટ વપરાઈ ગઈ છે। સાહેબ ક્યાં તમે સ્થાનિકે આવો, હું તમને સાબિત કરી આપું કે ત્યાં સાહેબ ગટરનું કામગીરી થઈ નથી। અને જે થઈ છે તે દુઃખ સાથે કહેવું પડે છે કે એક જ લાઇનમાં 1 ઇંચની નાની પાઇપલાઇન નાખી છે અને ત્યાં સુધી પમ્પિંગ સ્ટેશન સુધી પહોંચાડ્યું, પણ સાહેબ હજી સક્સેસ નથી થયું। જ્યાં સાહેબ ગટર લાઇન પાથરવામાં જ નથી આવી તો એ સાહેબ તમે ગટરનું લેવલિંગ શાના આધારે કાઢ્યું અને ગ્રાન્ટ ગઈ તો ક્યાં ગઈ? 31મી ઓક્ટોબર 2023ના ગ્રાન્ટ તે વપરાઈ ગઈ છે, આવું પોતે એ લોકો પ્રમાણિત કરે છે। જે મારી કને જોઈ શકો છો, તમારી કને માહિતી છે ઓફિશિયલી, બરાબર છે। રાજ્ય સ્વાગતમાં સાહેબ મેં રજૂઆત કરી છે, ત્યાંથી આવક નંબર જાવક નંબર મળે છે, પણ સાહેબ પ્રશ્નનો ઉકેલ નથી। ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ સાહેબ કોઈ પણ કામગીરી નરનારાયણનગરમાં નથી કરતું। સાહેબ હું તમને બતાવું, જુઓ તો ખરા સાહેબ અમારી હાલત। અમે લોકો, અમારી મહિલા અને બાળકો ઘરમાંથી સાહેબ બહાર નથી નીકળી શકતા। શું અમારી પરિસ્થિતિ? અમે સાહેબ નગરપાલિકાને મકાનના વેરા ભર્યા છતાં પણ અમે સાહેબ गटर सहन करिए छे कि जिस देश में बस गटर गंगा बहती है वही हमारी हालत है। हमारा कसूर क्या है साहब? आप आइए और हमें कुछ बस सहयोग कीजिए, गटर प्रश्न कैसे सॉल्व हो वो आप कृपया करके हाथ जोड़ के प्रार्थना है, कुछ लोगों के हित में अच्छा काम करे, हम वही कहना चाहते हैं। આવું શા માટે સાહેબ? જુઓ તો ખરા અમારા બાળકોની હાલત, વૃદ્ધોની જુઓ, મહિલાઓની જુઓ સાહેબ। અમે તો કામ ધંધા મજૂરી નીકળી જાય છે, અમારા બાળકોની હાલત તો કોઈ વહીવટી તંત્ર નથી જોતો। ના તો કોઈ સાહેબો આવે છે, ના કોઈ જુએ છે, અને ના કોઈ રેકર્ડ ઉપર સાહેબ કામ। હા, બાકી આશ્વાસન મળે છે સાહેબ, માત્ર બસ એનું કે જા કુત્તા બિલ્લી કો માર દે વૈસે વહીવટ નહીં ચલના। આ વહીવટ છે નબળું નિશાની છે સાહેબ, વહીવટનું સદંતર કે જેનો અમે જાહેરમાં પણ અત્યારે વિરોધ કરીએ છીએ। આ મિત્રો જે આવ્યા છે ને સાહેબ, અમે કામ ધંધા મજૂરી મૂકીને આવ્યા છીએ। આ સાહેબ પ્રશ્ન ગટરનું પણ સોલ્વ ન કરી શકો? રોડની એવી હાલત, પાણીની એવી હાલત, અને હવે તો સાહેબ ગટર અમારા કરતાં તો ઝૂંપડપટ્ટીવાળા ખરેખર બહુ સુખી છે સાહેબ।
માટે કૃપા કરી લોકોના હિતમાં જનહિતમાં કામ કરો તો જ તમે એમ થશો. બાકી તમે એમ કહો કે મેળાવડા કરો, જાઓ લોકોના કામ કરો, એનાથી કોઈ અધિકારી આવતા નથી અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર દેખાતા. એની ગોતી આપો એવી વિનંતી, અને એમને કહો કે કામ કાંઈક તો કરો.